नमो निहंताणं नमो सिद्धाणं नमो आयुर्याणं नमो उद्रायणं नमो गणेशाय येषो पंचनमुक्कारो सर्वपावकनाशनः मंगलान् च सर्वेषां परमं गुरुं नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय चारिणे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणमव्ययम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। हो श्री सत्पुरुषना वचनामृत मुद्रा અને સત્સમાગમ સુષુપ્ત ચેતનની જાગૃત કરનાર પડતી વૃત્તિને સ્થિર રાખનાર દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ अनुपूर्ण वितराग स्वभावना कारण छेल्ले अयोगी स्वभाव प्रकट करे अनंत अव्याभाज स्वरूप में स्थिति ओम शांति शांति शांति। अनंत अनंत भाव भेदथी भरेली भली अनंत अनंत नय निक्षेपे व्याख्यानी छे सकळ जगत हित कारिणी हारिणी मोह कारिणी भवाब्धि मोक्ष चारिणी प्रमाणी छे उपमा आप्यानी जेने तमारा खवी ते व्यर्थ आपवाथी निजमती मपाई में मानी छे अहोराज चंद्र बाण ख्याल नथी पामताई जिनेश्वर तणी वाणी जाणी तेणे जाणी छे गुरुराज तणी वाणी जाणी तेणे जाणी छे। स्वाध्याय में श्री तत्वज्ञान तरंगिणी शास्त्र એનો અધિકાર 14નો શ્લોક 19-20 છે। જેઓ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને કદી છોડતા નથી તેઓ સારી રીતે કરેલા અભ્યાસના બળથી પરલોકમાં જતા પણ નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિને તરતા નથી। શુદ્ધ ચિદ્રૂપના ચિંતનમાં સદા એવો અભ્યાસ કરો
કે સંકલેશમાં તથા મરણમાં પણ તે વિનાશ પામે નહીં. નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ ન ગ્રહે. જાણે જોઈએ જે સર્વ તે હું, એમ જ્ઞાની ચિંતિત એવો અભ્યાસ કરો. ખાતા પીતા બેસતા ઉઠતા હાલતા ચાલતા હર ઘડી હર પર આત્માનું શુદ્ધ આત્માનું સ્મરણ કર્યા કરે. ગમે તેવા ઉદયો નિમિત્તોની વચમાં પણ ઇન્દ્રિયમાં છૂટે નહીં શરણ. બસ એ જીવ દ્રઢ સંસ્કાર અહીંથી લઈ જાય તો પરલોકમાં પણ એની સાથે આ સંસ્કાર જાય છે. પરલોકમાં સાથે કાળમણ વર્ગમાં જાય છે અને કાળમણ વર્ગમાં સંસ્કાર નાખે છે. એ પાછા ઉદયમાં આવે એટલે પાછા આ સંસ્કાર દ્રઢ કરતા જાય છે. તો શુદ્ધ ચિદ્રૂપના ચિંતનમાં સદા એવો અભ્યાસ કરો. ચિંતન મનન ધ્યાન દ્રઢ અભ્યાસ કરો, વારંવાર અભ્યાસ કરો કે સંકલેશમાં તથા મરણમાં પણ તે વિનાશ પામે નહીં. તો એવા પરિણામ નિમિત્તો મળી જાય કે સંકલેશ પરિણામ થાય એમાં પણ આત્માનું સ્મરણ ચિંતન નાશ પામે નહીં. તો એમાં સંકલેશતામાં તીવ્રતા નહીં આવે, મંદતા રહેશે. અને મરણમાં પણ તે વિનાશ પામે. મરતી વખતે પણ આત્માની અંદરમાં ઉપયોગ રાખી અને આત્માનું સ્મરણ કરતા, આત્માનું ધ્યાન કરતા, આત્માનું ચિંતન કરતા દેહ છૂટે. તો એકવાર સમાધિ મરણ થાય તો અનંતકાળના અસમાધિ મરણ ટળી જાય છે. વારંવાર આત્માની વાત સાંભળો, ચિંતન કરો, મનન કરો. આત્મભાવના ભાવતા જે રહે કેવળ જ્ઞાન. આત્મ ધ્યાન કરે જો કોઈ સો ફેરને ના આવે. વાઘ જાલ બીજું સૌ જાણો, यही તત્વ ચિત્ત લાવે. દ્રઢ કરો. અનેક પ્રકારની વિકથાઓમાં અને બિન પ્રયોજનભૂત કાર્યોમાં આપણે સમય વેડફી નાખીએ છીએ. આળસમાં કોઈ એમ કંઈક બી કલાકથી વધારે હું છું સાહેબ 2 કલાક તો મને સહેજે ઊંઘ આવી જાય. તો આ ભાવમાં આળસ કરશો તો કયા ભાવમાં સાધના કરશો? એક પળ વ્યર્થ ખોવી એ એક ભાવ હારી જવા જોઈએ છે. પડે પડનો સદુપયોગ થાય. સંસારમાં છીએ એટલે થોડી જવાબદારીઓ લઈને બેઠા છીએ તો કરવું પડે છે. પણ એમાં તદાત્મ્યતા ન હોય. જેમ ઘાટી 4-5 બંગલાઓનું કામ કરતો હોય તો જેમ તેમ ધોઈ મૂકીને જતો રહે. એ રોકાવા જાય તો કોઈ 5 ઘરના કામ ના થાય. એવી રીતે જે કંઈ કામ ઉદય વસાત કરવા પડે જેમ તેમ કરી લો, પણ આત્માને ભૂલો નહીં. જેણે આત્મા જાણ્યો તેને સરે. વારંવાર બળ સત્સંગમાંથી મળે છે. સત્પુરુષોના સાનિધ્યમાં રહેવાથી મળે છે. સત્પુરુષોની આજ્ઞા આરાધવાથી મળે છે. હું જાણું છું, સમજું છું, મને આવડે છે, આ તમે વાંચ્યું છે, હું તો આ જ કરું છું. એ બફામાં જીવ રહી જાય છે અને આત્મહિત ચૂકી જાય છે. તો કહેશે તિર્યંચમાંથી નીકળીને મનુષ્યપતિ પામ્યું એ પરમ દુર્લભ છે. અનંત જીવો એવા છે કે હજી મનુષ્ય ગતિમાં આવ્યા જ નથી અને હજી અનંતકાળ જશે આવશે નહીં. આપણે મનુષ્ય થયા છીએ તો બહુ પુણ્ય કેરા પુંજથી સુખદે માનવ ન મળ્યો તો એ અરે બહુ ચક્રનો આટો નથી. મનુષ્ય થયા છે
અનંત અનંત જીવોમાંથી સંખ્યામાં ઓછામાં ઓછી કોઈની સંખ્યા હોય તો મનુષ્યોની છે. એમાં આપણને અને એમાંય જૈન ધર્મમાં આવ્યા, વિતરાગ ભગવાનનો ધર્મ મળ્યો, જ્ઞાનીઓના વચનો મળ્યા, આવા સિદ્ધ ક્ષેત્રો મળ્યા, સતશાસ્ત્રો મળ્યા. હવે તમારા આનાથી ઊંચી સામગ્રી કંઈ મળે તો તમે કામ કરી શકવાના છો. તો જીવ મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્વાદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. તો દુર્લભ એવો મનુષ્ય દેહ પામીને પણ જીવ મિથ્યા દ્રષ્ટિ બની પાપ ઉપજાવે છે. 12 ભાવનાઓની અંદરમાં આચાર્ય ભગવાને મૂકી છે. કાર્તિક સ્વામી માટે ઉત્તમ પ્રકારની જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જहाँ વિચાર જે ભાવે શું ભાવના તે ઉતરે ભવ પાપ. ઉપદેશ સિદ્ધાંત માળામાં આચાર્ય ભગવાન કહે છે કે જીન ધર્મનું આચરણ કરવું, સાધન કરવું તેમજ પ્રભાવના કરવી તે તો દૂર રહો. એક જીન ધર્મના દ્રઢ શ્રદ્ધાનું સમ્યક થતાં પણ નરક આદિ દુઃખોનો ગતિનો અભાવ થઈ જાય છે. જીન ધર્મનું આચરણ ઓછું થાય, સાધનો ઓછા થાય અને કદાચ પ્રભાવના ના થઈ શકે એ તો દૂર જવા દો, પણ એક જૈન ધર્મનું દ્રઢ શ્રદ્ધાન કરવું કે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સમજાતું નથી તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાનું બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતન કરવું. સમયનો સદુપયોગ કરતા શીખો. બિન પ્રયોજનભૂત કાર્યોમાં આપણો સમય વેડફાઈ જાય છે એની આપણે લક્ષ્ય નથી રાખતા. રાતના ગપ્પા મારા સુતા જોડે તો 12 વાગી જાય, સાહેબ 12 વાગી ગયા આપણે તારાય 12 વાગી ગયા. जो जागत है सो पावत है, जो सोवत है सो खोवत है. તો પરિણામથી જીવને બંધ કર્યો છે અને પરિણામથી મોક્ષ કર્યો છે. આ સમજીને હે જીવ તું નિશ્ચય છે હું ભાવ કો જાણ. બંધ મોક્ષનું કારણ પરિણામ છે. બંધ પણ પોતાના પરિણામ ભાવથી થાય છે અને મોક્ષ પણ પોતાના ભાવથી થાય છે. તો આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. તો જે મોહી જીવો છે તે આ સંસારને આધિ માનસિક પીડાઓ, વ્યાધિ, શારીરિક કષ્ટપ્રદ રોગો, જન્મ જરા મરણ અને શોકાદી ઉપદ્રવોથી યુક્ત ભયંકર રૂપે દેખતો હોવા છતાં પણ તેનાથી વિરક્ત થતો નથી. એ મોહનું કેવું મહાત્મ્ય છે. યોગશાસ્ત્ર ભૂતમાં આચાર્ય ભગવાન કહે છે કે જે મોહી જીવ છે, અજ્ઞાની જીવ છે, આ સંસારને આધિ માનસિક પીડાઓ, વ્યાધિ, ઉપાધિઓ, શારીરિક રોગો અને જન્મ મરણના શોકાણ ઉપદ્રવથી
જોવે છે, ભયંકર રૂપે જોવે છે, છતાં પણ તેનાથી વિરક્ત થતો નથી. આવું ગાઢ મિથ્યા તો મોટા ભાગના જીવનની અંદરમાં પડેલું છે. એક એક સમયનો સદુપયોગ જે કરી શકે છે એ ઉત્તમ મુમુક્ષુ છે. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈ એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરવો, તેને અમે મુમુક્ષુ કહીએ છીએ. અને ક્ષણે ક્ષણે કાર્યે પ્રસંગે અનન્ય પ્રેમે આત્મધર્મમાં પ્રવર્તવું, એને અમે તીવ્ર મુમુક્ષુ. આપણે કયા મુમુક્ષુ છીએ? એમાંથી કયો પ્રકાર છે કે એક નથી? આ બધી આપત્તિઓનું મૂળ શું છે? દેહાત્મ બુદ્ધિ. બસ દેહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ તો હે જીવ, આમ છે અને તેમ છે એમ ઘણું કહેવાથી શું સિદ્ધિ છે? આ સંસારમાં પરિભ્રમણ કરતા તે આવા શરીર તો અનંતવાર મેળવ્યા અને છોડ્યા. ટૂંકામાં એટલું જ કહેવાનું કે જીવને શરીરનું મમત્વ એ જ સર્વ આપત્તિનું સ્થાન છે. હું પણ મમત્વ પણ શરીરમાં થાય છે. આ શરીર તો હું અને શરીર મારું. તો નિજમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશા ટળે છે, અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની તો આમ છે તેમ છે બધા વિકલ્પો છોડો, એમાં કોઈ સિદ્ધિ નથી. આ સંસારમાં પરિભ્રમણ કરતા આવા શરીર અનંતવાર મળ્યા છે અને છોડ્યા છે, અને આ છૂટવાનું છે. ઘેરથી નીકળ્યા ત્યારે તારંગા જવું છે એમ 15 મહિનાથી ગોતતા હતા, અને હવે તારંગાથી જવું છે પછી જશું ઘરે. યાદૃશી ભાવના તાદૃશી સિદ્ધિ. જીવના ભાવના થાય છે એ પ્રકારની એની સિદ્ધિ થાય છે. તો શરીરનું મમત્વ સર્વમાંથી અહંપણું છોડવું, કેમ કે આ બધી આપત્તિઓ અને દુઃખોનું મૂળ દેહાત્મ બુદ્ધિ છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો તેનો એ જ ધર્મનો મર્મ. તો સદગુરુનું સેવન કરો અને કુગુરુનો ત્યાગ કરો. જે મિથ્યા માર્ગ બતાવતા હોય દેવ ગુરુ શાસ્ત્ર બધાને છોડો, અને વિતરાગી દેવ ગુરુ ધર્મ શાસ્ત્રને પકડો. સર્પ કરડે તો એક જ વાર મરણ પામે, પણ કુગુરુના સેવનથી તો મિથ્યાત્વાદી પુષ્ટતા જીવ નરકની ગોદમાં અનંત વાર મરણ પામે છે. માટે હે ભદ્ર, સર્પનો સંગ સારો છે, પણ કુગુરુનું સેવન સારું નથી, તે તું ના કર, એમ ધર્મદાસજી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળાની અંદરમાં જણાવે છે. સર્પ કરડે સારો, કુગુરુનું સેવન ખોટું. સર્પ કરડે એક જ વાર મરણ થાય, પણ કુગુરુના સેવનથી અનંત સંસાર વધી જાય છે. મિથ્યાદિક દ્રષ્ટિ પુષ્ટતા જીવ નરક નિગોદમાં અનંત વાર મરણ પામે છે. એક તો અનંત કાળ સુધી રહે, અને અનંત વારે માણ નીકળે ત્યાં પાછો પુનઃ નિગોદ ભવ. તો હવે આ ભાવમાં આપણને સાચા દેવ ગુરુ ધર્મનો યોગ મળ્યો છે, બધી અનુકૂળતા મળી છે, સામગ્રીઓ મળી છે. તો સમયનો સદુપયોગ કરી અને મનુષ્ય ભાવ સફળ કરો.
આ સત્સંગ મળ્યો છે એવો સત્સંગ વારંવાર મળતો નથી. આવા ક્ષેત્રો પણ વારંવાર મળતા નથી અને આવા નિમિત્તો પણ વારંવાર મળતા નથી. તો આ જ ભવની અંદરમાં ભેદ વિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. હેમચંદ્રાચાર્ય ભગવાને બતાવ્યું છે કે જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે અને જે કોઈ બંધાયા છે તે તેના જ એટલે ભેદ વિજ્ઞાનના જ અભાવથી બંધાયા છે. બસ ભેદ જ્ઞાન દ્વારા અભેદ એવા આત્માને પકડવો એ સાધનાનો સાર છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે એ છે જીવ સ્વરૂપ. નિયમ સર્વ બોલે છે ને, મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવથી બાહ્ય છે. આ જ્ઞાન દર્શન સ્વરૂપી આત્મા હું છું શાશ્વત. બાકી બધું સંયોગમાં છે, એનો વિયોગ થયા જ કરે છે. બધાય વિભાવો બાહ્ય છે. શુભાશુભ ભાવોથી પણ હું રહિત છું. એમાંથી એના દ્વારા હું પણ પકડાતો નથી. નિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા. અહીં તો અશુભ એટલું બધું છે કે શુભનું ઠેકાણું નથી. ત્યાં શુદ્ધ ભાવની તો વાત જ ક્યાં છે. તો શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, શુદ્ધતા में સ્થિર રહે તો અમૃત ધારા વરસે, અને નહીં તો ઝેરની ધારા તો વરસી જ રહી છે. તો ભેદ વિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાનની સાધના કરી અને સિદ્ધિ કરે. ભેદ વિજ્ઞાન વગર આત્મજ્ઞાન થતું નથી. અભેદ એવો આત્મા પકડાતો નથી. જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે, અને જે કોઈ બંધાયા છે તે તેના એટલે ભેદ વિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. ભેદ વિજ્ઞાન તઃ સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન અસ્ય એવા ભાવો બધા એ કિલ કેચન. માટે નિશ્ચયનો લક્ષ કરી અતિચારને ઓછા કરી ઘટાડી અને વ્યવહારની રત્નત્વની આરાધના દ્વારા નિશ્ચય રત્નત્વની આરાધના થાય એ લક્ષ્ય ઉત્તમ મુમુક્ષુઓનો હોય છે. રત્નકર્મમાં અને ભાવાત્મા બતાવ્યું છે ગાથામાં કે જે શ્રાવક નિશ્ચયના લક્ષ્ય અતિચાર રહિત વ્યવહાર રત્નત્રયની સાધના કરે છે તેને સંપૂર્ણ પ્રયોજનની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. અર્થાત તેને સ્વર્ગના સુખપૂર્વક મોક્ષ સુખની સિદ્ધિ થાય છે. હમણાં તો સ્વર્ગ સુખ મળે તો મોક્ષનું સુખ જોતું નથી. એ આખી જિંદગીના અનંતકાળ સુધી ત્યાં લટકી રહ્યા એના કરતાં દેવલોકમાંથી વળી પાછા બીજા પૃથ્વીમાં જવાનો આનંદ થાય. ચારે બધું આખી પૃથ્વી ઉપર જ્યાં જઈએ ત્યાં બધે વાહવા અમારી થાય છે. તો હે જ્ઞેય ઉપાધિનો વિવેક કરો. રાહુલ ભગવાન બધાનો સાર આપી દીધો કે વિષય કસાયોમાં જતા મનને પાછું વાળીને
નિરંજન નિજ તત્વમાં સ્થિર કરો. બસ આટલું જ મોક્ષનું કારણ છે. બીજા કોઈ તંત્ર કે મંત્ર મોક્ષના કારણ નથી. આ વિષય કશાયને વિભાવમાં મન દોડી રહ્યું છે એને પાછો વાળો. મનના મરગલાને પાછા રે વાળો વીરા, સાચા સરવરીએ જોને જોડી, મનવાજે મારા જૂઠીએ જા કરી એટલે નવ તત્વોની શ્રદ્ધા વ્યવહાર, દેવગુરુ ધર્મની શ્રદ્ધા વ્યવહાર છે. અને આત્માની અનુભૂતિ સાથે શ્રદ્ધા ગુણની નિર્મળ પ્રયોગતા વિષય સંવેદન છે. તો વિષય કષાયમાં જતા મનને પાછું આવે. જ્યાં જ્યાં તીવ્ર વિભાવો કષાયમાં જાય, વિષય વાસનામાં જાય, તરત જ આ મારું અહિત છે એમ તરત જ ઉપયોગમાં જાગૃત થવાનું છે. પારંપરિક વિષય કષાય જે કંઈ પાપાશ્રવના કારણે મન જાય તરત પાછું આવે અને નિરંજન આત્મતત્વમાં સ્થિર કરે. સ્વરૂપમાં સ્થિર થાય એ જ મોક્ષનો માર્ગ છે. મનની ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થવી એ જ મોક્ષનું કારણ છે. બીજું કોઈ મોક્ષનું કારણ નથી. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ લાય, વિતરાગ વાણી વિના અવર્ણ કોઈ. જેનું મનરૂપી જળ રાગાદી વિભાવ પરિણામો વડે ચંચળ થતું નથી, તે જ નિજ આત્મતત્વનો અનુભવ કરી શકે છે. તેનાથી વિપરીત આત્મા સ્વાનુભવ કરી શકતો નથી. જ્યારે સરોવરનું પાણી સ્થિર હોય છે ત્યારે તેની અંદર પડેલ રત્ન અત્યંત સ્પષ્ટ દેખાય છે. તેવી રીતે મનરૂપી જળ સ્થિર થતાં આત્માનો સાક્ષાત્કાર થાય છે. એમ દેવસેનાચાર્યમાં મારા આચાર્ય ભગવાન તત્વસારની અંદરમાં કહે છે. મનરૂપી જળ રાગાદી વિભાવ પરિણામ વડે ચંચળ થઈ જાય છે. રાગ ને દ્વેષ, રાગ ને રીસા દોય ખવીસા, ये तुम दुख का दिशा, जब तुम उनको नाश करीसा, तब तुम जग का ईशा। आप स्वभाव मेरे अवधू सदा मगन में रहना। तो मन चंचल सत्संग चाले से सरस ચાલે છે, કોઈ આવ્યું તો આમ તરત નથી લાગે પણ શું જોવાની જરૂર છે? એ આવ્યું તો શું તને ફાયદો છે, નુકસાન છે, કે જાય તો શું ફાયદો નુકસાન છે? પણ 24 કલાક મનને ભમાવ્યા જ કરીશું. મનડું કિમહીના ભાજે હો કુંથુજીના, મનડું કિમહીના, જેમ જેમ જતન કરીને રાખું તેમ તેમ રઘુ ભાજે હો કુંથુજીના મનડું. તમને હું કહું આજે વાંદરાનો વિચાર ના કરશો, આમ તો તમને નહીં આવવાનું, પણ ના કહું એટલે તમને વારંવાર. પણ હું એમ તમને કહું આજે આત્માનો વિચાર નહીં કરશો તો નહીં આવે. અનાધિકારનો ઢાળ છે એ બાજુ ઢળી જતા જીવને વાર લાગતી નથી. તો જેનું મનરૂપી જળ રાગાદી વિભાવ પરિણામો વડે ચંચળ થતું નથી, રાગ દ્વેષ મોહ દ્વારા મન ચંચળ ના થાય. राग दोष जग बंध करत है,
इनको नाश करेंगे, इनको नाश करेंगे, मर्यो अनंत काल ते स्वामी, सो हम काल हरेंगे, सो हम काल हरेंगे, अब अमर हरे नाम रे। તો જ્યાંનું મન રૂપી જળ રાગાદી વિભાવ પરિણામો વડે ચંચળ થતું નથી, તે જ નિજ આત્માનો અનુભવ કરી શકે છે. વિભાવો દ્વારા મન ચંચળ ન થાય અને સ્વભાવના આશ્રય રહે તો સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. સ્વભાવ દ્રષ્ટિનું જોર મારો અંતર્મુખ થઈને ભેદ જ્ઞાન દ્વારા અભેદ એવો આત્મા નિર્વિકલ્પ ઉપયોગમાં એની ધરપકડ થાય એનું નામ ધર્મ છે. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર શરણ ગયા કોઈ ન બાંધે, કર્મ જીનેશ્વર, તો આપણને કેમ જ્ઞાન પ્રાપ્ત થતું નથી? તો જ્ઞાનીઓનો અને સત્સાધનોનો આપણે વિનય કર્યો નથી. અહંકારમાં હું કંઈક છું, બસ મારે કોઈની જરૂર નથી, મેં તો બધું વાંચ્યું છે, મને બધું આવડે છે ને હું આ જ કરું છું, હવે મારે ક્યાં દોડવાની જરૂર જ નથી. તો વિનય વિના વિદ્યા નહીં તો કેમ સંકિત પાવે, રે જીવ માન ન જીજી. આચાર્ય ભગવાન ભાવ પાવરમાં કહે છે એના ભાવાર્થમાં कि विनय बिना मुक्ति नहीं है, इसलिए विनय का उपदेश है. एवो मार्ग विनय तणो वाक्यो श्री वितराग, मूળ हेतु ये मार्गनो समझे कोई सुखा. विनय देव गुरु धर्मनो विनय, वितरागी देव निर्गंध गुरु અને એમનો પ્રભુ રત્નત્રય ધર્મો એનો વિનય કરો. તમામ જીવોનો વિનય કરો બસ, તો અહંકાર ધીમે ધીમે નાબૂદ થઈ જશે. વિનય વિના વિદ્યા નહીં તો કેમ સંકિત પામે. માટે વિનયનો ઉપદેશ છે. વિનય में बड़े गुण है, अनेक गुणों से मोटा मोटा. क्या गुणों से? तो पहले तो उनकी ज्ञान की प्राप्ति होती है उनसे. विनय करवाथी विनय विना विद्या नहीं तो केम संकित पावे, तो ज्ञाननी प्राप्ति पण विनयથી થાય છે. એવો માર્ગ વિનય તણો હાસ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુધાર. रे जीव मानन कीजिए, माने विनय नावे रे, विनय विना विद्या नहीं तो केम समकित पावे रे. रे जीव मानन कीजिए, मान करो जो रावण તે તો રામે મારો રે. રે જીવ માનન હું કંઈ કમ થયો છું, એક નીચું આસન આપ્યું હોય તો ગમે ત્યાંથી ખટારો વધીને પણ બેસી જાય. કોકનું હોય તો એ લઈને બેસી જાય. આ બધા ઉપરના આસન બેસે, હું નીચે આસન બેસે. ઘણી જગ્યાએ નડે છે.
પણ જીવને ખ્યાલ નથી આવતો. ગુણધર્મ વગર ક્યાંથી ખ્યાલ આવે? નમ્રતા વિનયતા વગર જ્ઞાનીઓનો ઉપદેશ પરિણામ પામતો નથી. तो विनय बिना मुक्ति नहीं है, इसलिए विनय का उपदेश है. विनय में बड़े गुण है. પહેલું તો જ્ઞાનની પ્રાપ્તિ વિનયથી થાય છે અને તમને અભિમાન અને માન કસાય હોય એનો નાશ થાય છે. વિનય કરવાથી માનનો નાશ થઈ જાય છે. નહીં તો અહંકારની વૃદ્ધિ થાય છે. જો વિનય નથી કરતા તો અંદરમાં અહમ પોષાય છે. शिष्टाचार का पालन है. शिष्ट आचारનું પાલન થાય છે. જ્ઞાન की प्राप्ति होती है. વિનયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શિક્ષક નીચે બેસે ખુરશીમાં, તમે ઊંચા ટેબલ ઉપર બેસો કે સાહેબ બોધ આપો તો બોધ નહીં લાગે. પાઠ ઉપર બેસો અને ખુરશીમાં બેસેલા બોધ આપો તો નહીં સંભળાય. એમ કે છે પાઠ નીચે બેસો. मान कसाय का नाश होता है. विनय करवाથી અભિમાનનો નાશ થઈ જાય છે. માન ના હોત તો એ જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે. વિનય વિના એ ધ્યાન હે, તો કેમ સમકિત પવે. રે જીવ માન तो मानादिक शत्रु महा निज छंदे न मराय. जाता सदगुरु शरणમાં અલ્પ પ્રયાસ. તો ગમે એટલો મોટો હોય પણ જ્ઞાનીઓનો વિનય નહીં કરે તો તને જ્ઞાનનો પર પ્રાપ્તિ નહીં થાય. કરવી પડશે. શિષ્ટાચારનું પાલન થાય છે અને બધાનો વિનય કરવાથી બધા કલહનો નિવારણ થઈ જાય છે. કોઈ કલહ, રાગ, દ્વેષ, ઝઘડા થતા નથી. इत्यादि विनय के गुण जानने, इसलिए जो सम्यक दर्शन आदि से महान है उनका विनय करो. જે આપણાથી ઉપરની ભૂમિકામાં છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી મહાન છે, એનો વિનય કરો. તો આપણને પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થવામાં સહાયતા થશે. આ જ્ઞાનીઓનો ઉપદેશ છે. और जो विनय बिना जिन मार्ग से भ्रष्ट हुए, वस्त्रादिक सहित जो मोक्ष मार्ग मानने लगे, उसका निषेध है. एम भाव भावनी गाथाનો અર્થ છે 104 ગાથાનો. विनय बिना जिन मार्ग के भ्रष्ट થયા, વસ્ત્ર આદિ સહિતને જો મોક્ષ માર્ગ માનવા લાગ્યા કે વસ્ત્રથી મોક્ષ થાય છે ને દિગંબરને મોક્ષ થાય છે, તો અમારે શા માટે વસ્ત્ર રાખીને સાધના ના કરવી? એ વસ્ત્રધારીને મહાવત લીધા ને અહીંના મહાવત પણ કરતું વસ્ત્ર સહિતના મહાવત થઈ શકતા જ નથી, પાડી શકાતા જ નથી. કેમ કે એમાંય સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે ને ધોવા પડે છે ને હિંસાઓ બધી ઘણી થાય છે. તો વસ્ત્રધારીને ગુરુ માનવા એ પણ મિથ્યાત્વનું કારણ છે. એ ઉપકારી તરીકે માનો. નિર્ગંધ ગુરુની અંદરમાં રત્નત્રયધારી દિગંબર મુનિ જ આવે, કોઈ બીજા આવે નહીં. આ દ્રઢતા જોઈએ. એક મૂર્ખને એવી ટેવ કે પથ્થર એટલા પૂજે છે, એવું નથી આ માર્ગ. તો જો વિનય વિના જીન માર્ગથી ભ્રષ્ટ થયા, મૂળ માર્ગ તો ચારે પહેલાંથી દિગંબર મુનિઓનો જ હતો. જીન માર્ગથી ભ્રષ્ટ થઈ અને પછી વસ્ત્ર ધારીને સાધના કરવા લાગે. સાધના કરી ખોટું નથી. વસ્ત્ર ધારી કોઈ નિર્ગંધ ગુરુમાં ના આવે. કયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, નિર્ગ્રંથનો પંથ ભવ
સર્વવ્યનો સ્વભાવ ભિન્ન. જેમને વિષયોમાં રતિ છે, સાહેબ વસ્ત્રધારી જે છે અલંકારી હોય ઈચ્છા તો એનો વિનય કેટલો કરે? ભૂમિકા અનુસાર નિર્ગંધ મુનિનો દિગંબર મુનિનો થાય રત્નધારી એવો કે સાવકનો ના થાય, તો પંડિતનો ના થાય. બહુમાન હોય એના પ્રત્યે વિનય ભાવ પણ હોય, પણ વિનયની કેટેગરીઓ સમજવી પડે હંમેશા. જેમ ભગવાનને સામે આમ કમાશું જઈને લાંબા થઈને કરીએ છીએ એવું કે કોઈ ગ્રહસ્થને ના થાય. કે જેના બોધથી આપણને એટલું સાંભળો, જેના બોધથી આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય તો એ આપણા માટે પરમ ઉપકારી, એનો કોઈ નિષેધ નથી. પણ વિનયની કેટેગરીઓ જે પરિહન પરમાત્માનો હોય, પંચ પરમેશ્વરનો હોય એવો શ્રાવકનો ના હોય ટૂંકમાં. કોઈ એવું શ્રાવકને કરતું હોય ને શ્રાવક રોકે નહીં. શ્રાવક પોતાને સમજવાનું છે. શ્રાવક શું કરે ભાઈ, કેટલાને રોકે? હજારો માણસ શ્રાવક બોધમાં આપે, કહેવાનું તો કે, પણ કોઈ ના સમજે અને કરે તો પછી એમાં એના વિકલ્પોમાં ક્યાં સુધી જાય? જેને રાગાદી થવાનો કંઈ પણ ખેદ નથી, તેના નાશનો ઉપાય નથી, તેને રાગાદિક બુરા છે એવું સદ્ધાન પણ સંભવતું નથી, અને એવા સદ્ધાન વિના તે સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોય? જીવ અજીવ તત્વોનું સદ્ધાન કરવું પ્રયોજન તો એ એટલું જ સદ્ધાન છે. તો જેનો ઉપકાર થયો એનો ગમે એટલું તમે વિનય કરો એનો કોઈ નિષેધ નથી. પણ જે કર્મ સિદ્ધાંતની અંદરમાં આગળની અંદરમાં વાત છે કે જે નિર્ગંધ ગુરુ હોય એવો એનો વિનય કરો, એવો શ્રાવકોનો વિનય ના થાય. તો જેને રાગાદી થવાનો કંઈ પણ ખેદ નથી, તેના નાશનો ઉપાય નથી, તેને રાગાદી બુરા છે એવું સદ્ધાન પણ સંભવતું નથી. તો રાગ કરવો પણ બુરો છે. પ્રશસ્ત રાગ પણ આશ્રયબંધનું કારણ છે, અપ્રશસ્ત રાગ તો મહાઆશ્રયબંધનું કારણ છે. તો કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભતા સ્વરૂપ યથા, રૂપચંદ્ર પ્રપંચ અનંત લહો, ભજીને ભગવંત ભવંત લહો, ભજીને ભગવંત ભવંત લહો. जिनवाणी के ज्ञान से सूझे लोकानो, સુવાણી મસ્તક નમો સદા દેતું.